જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે બારેજા કુકાર મેલડી માના દર્શને. તો આપણે જઈશું પહેલાં તો એમના મંદિર આગળ, અને અંદરથી દર્શન કરેલા મેં લાઈવમાં પણ બતાવ્યો છે વિડીયો. અને અત્યારે હું મંદિરની આગળ જોઉં છું, લાઈવ કર્યું છે એની અંદર. લાઈવ મારું જોજો વીરાઓ, લાઈવ મિત્રો જોઈ લેજો, કારણ કે લાઈવની અંદર મેં દર્શન કરાયા છે માતાજીના. અને અત્યારે આપણે જઈએ છીએ અહીંયા, જુઓ આ છે એમનું મંદિર માતાજીનું. તો આપણે આવી ગયા છે, આ મંદિર છે માતાજીનું. અને મંદિરની આગળ જો તો ખરા કે વરસાદ છે ને ક્યાંક ક્યાંક તો હજી વરસાદ છે, અને વરસાદના પાણી હજી થોડા સુકાયા છે, પણ હજુ કીચડ છે. પણ થોડું કીચડ સુકાયું છે, પણ જો પબ્લિક કેટલી છે અત્યારે. આ ભાવિ ભક્તો માતાજીના સતના આધારે છે ભાઈ. માતાજીનું જો કેટલું ભાવિ ભક્તો કેટલા બધા આવે છે માતાજીના, કે એની ના પૂછો વાત. કે તમે માતાજીના દર્શન જઈને માતાજી પોતે એવું કહે છે કે તમે અહીંયા આવીને દર્શન કરો કે ના કરો, પણ તમે મનથી ઘરે બેઠા પણ મારી માનતા રાખશો તો પણ હું તમારું કામ કરીશ. એટલો આ માતાજીનો પાવર છે. તો પાવર ઓફ કુંખાર મેલડી એવું નામ આપ્યું છે ભાઈ અમારા કુંખાર મેલડીમાં. અને આપણે જો આ માતાજીની જે ધજા છે ને, આ ધજાનો વિશેષ મહિમા છે અહીંયા. જો 52 ગજની ધજા ફરકે છે. આ ધજા માતાજીની દર રવિવારે, અત્યારે તો બહુ માતાજીએ ઓછું કરાવી દીધું છે, કે માતાજીએ એવું કીધું છે કે ભાઈ હવે, કારણ કે નારિયેળો અને પ્રસાદીમાં થોડો ભેગ આવવા માંડ્યો હતો, એટલે બધું મિક્સ થતું હતું કે ખરાબ પણ આવે ને કોઈ બીમાર પડી જાય તો માતાજીનું નામ પણ બદનામ થઈ શકે છે. એના માટે માતાજીએ ના જ પાડી દીધી કે ભાઈ હવે છે ને કોઈ શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી કે કોઈ પ્રસાદી લાવશો નહીં. તમારી ઈચ્છા હોય તો તમે કંઈ મૂકી શકો, તમારી ઈચ્છા ના હોય તો કોઈ જબરજસ્તી અહીંયા નથી ભાઈ. તો એવું ચોખ્ખું કહેવામાં આવે છે કે અહીંયા કંઈ તમે લાવશો નહીં, અત્યારે બોલતા હતા જ અંદર. અને બીજું કે જો અહીંયા આ જે ધજા છે, આ બાજુ જે છે જગ્યા માતાજીની, ત્યાં ગાદી ભરાય છે. ગઈ વખતે આપણે વિડીયો બનાવ્યો તો પણ એ ગાદીની જે જગ્યા હતી ત્યાં પહોંચી શકાય એવું નહોતું, હજી પણ પહોંચાય એવું નથી, પણ થોડુંક છે અંદર હવાયું. તો હું તમને બતાવું, આ માતાજીની જે જગ્યા છે એમનો આખો પટ્ટો જ છે. માતાજીના દર્શન કરવા ત્યાં છેક સુધી આપણે પહોંચવું કેવી રીતે, એ એમના માતાજીનો. અહીંયા તો તમને જગ્યા જ ના મળે ક્યાંય. આ બધી તો જગ્યા તમને ક્યાંય ખાલી જોવા જ ના મળે, એટલું દર રવિવારે પબ્લિક હોય ને. અત્યારે વરસાદ પાણી છે છતાંય પણ જો તો ચાલો હવે જઈએ આપણે આગળ, કે ત્યાં તમને કરાવી દઈએ આપણે માતાજીની જે પ્રસાદી થાય છે એ પ્રસાદીના દર્શન આપણે કરાવીએ ભાઈ. કે માતાજીની પ્રસાદી થાય છે ને એનો એમ એવું કહે છે, જે રસોઈ કરવાવાળા ભાઈઓ હોય છે એ માતાજી એવું કહેતા હોય છે કે ભાઈ તમે જેટલું પણ ભાવિ ભક્તો જેટલા પણ આવે છે એના માટે આપણે જેટલું રસોઈ કર્યું હોય એના કરતાં વધી જાય છે. પણ છતાંય માતાજી ખબર નહીં કે કઈ રીતના બધું પૂરું પડે છે. તો માતાજી જાણે એવું કહે છે કે કઈ રીતના બધું પૂરું પાડે છે. તો ચાલો આપણે ત્યાં પ્રસાદી થાય છે ત્યાં પણ તમને લઈ જઈએ ને ત્યાં પણ દર્શન કરાવીએ. તો મિત્રો જોડાયેલા રહેજો. અને આપણે અહીંયા માતાજી પહોંચી ગયા છીએ, ત્યાં દર્શને. આ પ્રસાદી થાય છે માતાજીની. માતાજીની પ્રસાદી છે. આજે કઢી ખીચડી છે, તો આપણે પણ થોડી પ્રસાદી લઈશું માતાજીના નામની, કે આપણો પણ પાપ હોય એ તો હોય જાય. અને અહીંયા જે છે એ આ માતાજીના રામ નામનું ખાતું છે ભાઈ.
ત્યાં ચોપડીઓ લેવાની અને રામ નામનું નામ લખવાથી પણ ખાલી રામ નામ બોલવાથી